અમદાવાદમાં રથયાત્રાને લઈને પોલીસની તૈયારીઓની આખરી ઓપ આપવામાં આવ્યો છે। જગન્નાથ મંદિરથી પોલીસનું ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું। નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી। રથયાત્રાના રૂટ પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી। રાજ્યના ડીજીપી સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। નેત્રોત્સવની વિધિ બાદ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ। બે દિવસની વાર છે ત્યારે હર્ષ સંઘવી દ્વારા સમગ્ર રથયાત્રાનો રૂટ છે તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કાયદો વ્યવસ્થાને લઈ અને હર્ષ સંઘવી છે તેના દ્વારા અધિકારીઓ ખાસ કરીને જે ડીજીપી છે જીએસ મલિક તેમજ અમદાવાદ શહેર પોલીસ કમિશનર છે તે પણ તેમની સાથે છે। તમામ જે અધિકારીઓ છે તેના દ્વારા સમગ્ર રથયાત્રાનો રૂટ છે કે ત્યાં આ મુજબ કાયદો અને વ્યવસ્થાને લઈ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। મ્યુનિસિપલ કમિશનર પણ તેમની સાથે છે। જે રીતના એએમસીની કામગીરી હોય છે, જર્જરિત મકાનને નોટિસ આપવી અથવા તો અન્ય કોઈ પણ વસ્તુઓ છે તેને લઈ જે મુખ્ય મુદ્દાઓ છે તેની પણ ચર્ચા કરવામાં આવી હતી। આજે જ્યારે મંદિર ખાતે નેત્રોત્સવ વિધિ હતી અને ત્યારબાદ હર્ષ સંઘવી દ્વારા અધિકારીઓ છે તેમની સાથે બેઠક યોજી હતી અને ત્યારબાદ સમગ્ર રૂટ છે નિરીક્ષણ છે તે કરવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન મહેશ સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।